હાય ગાઈઝ, પાછો મારો અહીંથી બીજો બ્લોગ સ્ટાર્ટ થાય છે. મોરબી વાળો અમે જમીન નીકળી ગયા હતા. હું ને તનુ બહુ મસ્તી કરતા હતા. જમીને નીકળ્યા પછી હવે ભાઈ કંઈક એમ કે છે કે તમે હું જાઉં છું એ સાઈડ આવો, હું તમને એક સરપ્રાઈઝ દઉં. હવે એ કહે છે, હવે અમે એની સાઈડ જઈ છીએ. મસ્ત મજાની અમે હવા મસ્ત ઠંડી ખાતા ખાતા જઈ છીએ. જયુંને બહુ મજા આવે છે, એ બધી લાઇટિંગ જોવે છે. જો મને બતાવે છે કે જો મમ્મા એમ. જો ભાઈની ગાડી આગળ જાય છે. ભાઈ અહીંયા ઝૂલતો પુલનો જે રસ્તો છે એ રસ્તે અમને લઈ જાય છે. ક્યાં લઈ જાય છે, શું કરવા લઈ જાય છે, શેના માટે લઈ જાય છે, કાંઈ ખબર નથી. જો ભાઈ કેવી ધીરે ધીરે ગાડી આગળ લાવે છે. ઓ હવે ખબર પડી. અમે મસ્ત મજાનું જમી લીધું છે. પછી અહીંયા ઝૂલતો પુલ છે ત્યાં આવ્યા છીએ અમે ગોલા ખાવા. તનુને ગોલા ખાવા જ છીએ. જો ગાઈસ, ઘણા ટાઈમ પહેલા અહીંયા ઝૂલતો પુલ હતો એ ધરાશય થઈ ગયો હતો. ઘણા બધા માણસો મરી ગયા હતા. ઈ જો ફૈબા ને દેરાણી જેઠાણી બે વાતો કરવામાં લાગી ગયા છે. હું જોઈને સાચવતી હતી. નવનીત ને ભાઈ ની કઈક બારે જતા હતા. અમને ગોલો ખાવા એ મૂકીને આ ભાઈની ગાડી છે. મસ્ત મજાનો અમારો ગોલો આવી ગયો છે. આ ભાઈ અમને સર્વ કરવા આવી ગયા છે. મેં ગોલામાં કેચબરી કલર, માવો ને મલાઈ બસ એટલું જ મગાવ્યું હતું. કેમ કે જયુંને બહુ ડ્રાયફ્રૂટ વાળો નથી ભાવતો અને મને નથી ભાવતો, એટલે અમે એ નહોતો મગાવ્યો. અમે જો આવો જ મગાવ્યો હતો. મસ્ત મજાનો મેં તો ગોલો ખાઈ લીધો તો. ભાઈ ને ઓલા સમીરભાઈ છે એ બે ખાતા હતા. મસ્ત મજાના અમે ગોલા ખાઈ લીધા છે. હવે અમે જઈ છીએ ઘરે. મોરબીમાં તો હજી એવો જ નિયમ છે કે 12 વાગે બધું બંધ થઈ જાય. 12 વાગી ગયા હતા એટલે બધું બંધ થવા માંડ્યું હતું. મસ્ત મજાનો ભાઈ ડિનર કરાવ્યું, ગોલો ખવડાવ્યો. હવે અમે અહીંયા એમના સગાના ઘરે આવ્યા છીએ. એમની વેઇટ કરી છીએ, ગાડી પાર્ક કરીને આવશે. ભાઈને ત્યાં એન્જોયમેન્ટ મસ્ત કરી લીધું. જઈમાં મસ્ત ગોલો ખાધો. હવે ત્યાંથી અમે નીકળી ગયા છીએ. મોરબી આવ્યા હોય ને સગાના ઘરે ના જાય તો એ લોકો કે કેમ ના થાવ તમારા ઘરે, એટલે અહીંયા છે ને અમારા એક ધવલભાઈ રહે છે એમના ઘરે જાય છીએ અમે. એમની નાનું બાબો છે, એમનું નામ ધૈર્ય છે, એટલે અમે એના ઘરે એન્જોયમેન્ટ મસ્ત કરશી. હવે અત્યારે જાય છીએ, લેટ થઈ ગયું છે કેમ કે 2 વાગી ગયા છે એટલે એ સૂઈ ગયો હશે. સવારે ઉઠીને એ લોકો રમશે, હું તમને વિડીયોમાં બતાવીશ. એ લોકોની બિલ્ડિંગ નીચે પહોંચી ગયા છીએ. અમારી એક્સેસ પાર્ક કરી દીધી છે. હવે અમે જઈએ છીએ લિફ્ટ તરફ, કેમ કે એ લોકો 6થા માળે રહે છે એટલે લિફ્ટમાં જવું જ પડે. જયુભાઈ સુઈ ગયા હતા. જયુભાઈ ઉઠીને મને હાય કહે છે. નવનીત એનું બેગ લઈ લીધું છે. સુઈ જા બાબુ, સુઈ જા મારી બાબા. ફાઇનલી અમે 6થા માળે પહોંચી ગયા. હવે એમના ઘરે જાય છીએ. મસ્ત મજાની અમને સુઈ જશી. ગુડ નાઇટ મહાદેવર. કાલ સવારે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. સવાર પરમાં મસ્ત ધૈર્યભાઈ ઉઠી ગયા છે, જયુભાઈ ઉઠી ગયા છે. બે મસ્ત મજાના ગાડીમાં રમે છે. હું ધૈર્યભાઈને હેરાન કરતી હતી કે હાય હાય સેમ સેમ, એટલે એ કરતો હતો, એને મચાવતી હતી. જયુભાઈ તેના રમકડા લઈને બેસી જ ગયા હતા. ધૈર્યભાઈના બધા રમકડાથી જયુભાઈ રમવા માંડ્યા હતા. આ લોકોને અહીંયા ધૂળ બહુ ઉડે કેમ કે એની બિલ્ડિંગ સામે જ બધા કારખાના છે. મોરબીમાં તો નકરા કારખાના જ છે એટલે ધૂળે બહુ ઉડે અને બહુ તાપે બહુ લાગે.
જો ગાઈસ પાણીના ટબમાં બે બેઠા છે કેવા રમે છે ધૈર્ય જયું જયું બોલાવે જયું હાય મસ્ત મજાનું બેને નવરાઈ દીધું તૈયારી સરસ કરી દીધા છે હવે બે રમે છે એક સાયકલ ધૈર્યની એક સાયકલ જયુની ધૈર્યની બહુ મજા આવી કેમ કે ધૈર્ય એકલો એકલો જોઈ એટલે એની બહુ મજા આવે છે જો રમવાની જયુની મજા આવે છે રમવાની અહીં આપણે રસોડું સંભાળી લીધું હતું મસ્ત મજાના વઘારેલા ભાત બનાવવાના હતા બંને ભાભીને કીધું હું બનાવીશ ધૈર્ય એની મસ્તીમાં રમતો હતો અને જયુ એની મસ્તીમાં રમતો હતો હવે આપણે મસ્ત મજાના ટમેટા સુધારવા લાગી કેમ કે બટેકા ને ડુંગળી ભાભીએ મસ્ત સુધારી દીધા હતા મસ્ત મજાનું કુકર ચડાવી દીધું છે હવે એક તો અહીંયા આપણે કોકના ઘરના રસોડામાં આવ્યા હોય આપણે મળે તો નહીં કઈ વસ્તુ એટલે હું ગોતી ગોતીને થાકી ગઈ બધી વસ્તુ કેટલી વારે તો મને એનું મસાલિયું મળ્યું ફટોફટ મસાલા નાખી દીધા છે હવે છેલ્લે મીઠું રહ્યું મીઠું એને એમ કીધું કે આ કંઈક સિંધાનું મીઠું છે એટલે કલર ચેન્જ હતો સફેદ કલરનું મીઠું નહોતું કોથમરી ભેગી જ નાખ દો ટેસ્ટ સારો આવશે ભાતનો મસ્ત મજાનું હલાવી નાખ્યું છે ભાત ભાભી એવા થોડીક વાર વાતું કરવા ભાભી એરા થોડીક વાતું કરી લીધી પાણી નાખી દીધું ભાત નાખી દીધા હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરશી મસ્ત મજાનું કુકરનું ઢાંકણું બંધ થઈ ગયું છે ભાત થઈ ગયા હવે ભાત મૂકી દીધા છે થાવા અને ફટોફટ અહીંથી બધું સાફ કરી લઈ ભાત થાય છે એમાં મસ્ત મજાનું ધૈર્ય યારે થોડી ઘણી મસ્તી કરી લઈ ધૈર્ય મને મસ્તી કરાવતો હતો એને મારી યારે બહુ ગમે એટલે જો એ મને ફેરવતો હતો હાલો મસ્ત મજાની હું રેડી થઈ ગઈ છું સવારે ઉઠ્યા હતા નાસ્તો મસ્ત કર્યો હતો પરોઠાની પછી બપોરના મેં વઘારેલા ભાત બનાવ્યા હતા મસ્ત મજાનું જમી અને સૂઈ ગયા હતા પછી આરામ કરી લીધો મસ્ત નીંદર કરી લીધી અત્યારે ઉઠી ગયા ચા પાણી પી લીધા અને હું રેડી થઈ ગઈ છું હવે મજા સીધરો જો તો જયું આમ મમ્મા સામે મજા આવે છે તને હે જો તો ક્યાં છે બાબુ કબુ છે કબુ જઈને કબુ બહુ ગમે કે તો આમાં કે આમ કે બહુ ગમે ગમે મસ્ત મજાના તૈયાર થઈને બેસી ગયા હતા ધૈર્યભાઈ ને જયુભાઈ ને ટીવીમાં ડાગલા કરી દીધા હતા મસ્ત ધૈર્યભાઈ જોતા હતા ડાગલા એની મજા આવતી હતી ફાઇનલી ગાઈઝ અમે આ લોકોના ઘરેથી ટાટા બાય બાય કહીને નીકળી ગયા કેમ કે અમારે જવાનું છે હજી એક સગા છે એમના ઘરે મસ્ત મજાના લિફ્ટમાં આવી ગયા છીએ બધાને ટાટા કહી દીધા ધૈર્યભાઈને ટાટા કહી દીધા અને લિફ્ટમાં બેસી અને હું ને જયું અમારા નખરા કરવા માંડ્યા નીચે ઉતરી ગયા હવે અમારી એક્સેસ લઈ લીધી છે બિલ્ડિંગની બારે આવી ગયા છીએ હવે અમે જઈ છીએ એક સગા છે એમના ઘરે અમારા જીવનના ભાભી છે એમના ઘરેથી આ દિવ્યાબેનના ઘરે જાય છે અમે દિવ્યાબેનનું ઘર અહીંયા નજીકમાં જ થાય છે એટલે મસ્ત મજાના મેપમાં રસ્તો ગોતતા ગોતતા એમના ઘરે જવા માંડ્યા અમે
ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. દિવ્યાબેન ને એમના સસરા ને એમના હસબન્ડ અહીંયા બારે દુકાન છે, એ લોકોની દુકાન છે, અહીંયા બેસે છે. જયું ને એના દિવ્યા માસી તેડવા આવ્યા. મેં ગાડીમાંથી બેગ લઈ લીધું. હવે એ પેલા લેવા આવ્યા કે ચાલો જયુભાઈ, એમ કે છે એના દિવ્યા માસી. લઈ ગયા જયુભાઈ ને દિવ્યા માસી એમના ઘરમાં. જયું જઈને એને એન્જોય કરવા માંડ્યો. દિવ્યા માસી કેટલી બધી ચોકલેટ દીધી. દિવ્યા માસી એ દડો દીધો એને. થોડીક વાર બધા સાથે નીચે બેઠા. પછી હું, દિવ્યા, ભાર્ગવ, નવનીત અને જયું ને અમે બધા અહીંયા ઉપર રૂમમાં બેઠા. નાસ્તો પાડી મસ્ત મજાનો મગાવ્યો. અમે નાસ્તો કર્યો ત્યાંથી પછી આવજો કીધું. દિવ્યા માસી જયું ને આવજો કહેવા આવ્યા હતા. હવે જઈ છીએ અમે ધ્રોલ. ચાલો અમારી ગાડી કરી સ્ટાર્ટ. હવે સીધી ધ્રોલ જ ઊભી રહેશે. આ એમની દુકાન જ છે. મસ્ત મજાનું એન્જોય કર્યું. ભાઈના ઘરે ગયા હતા, એમના સગાના ઘરે ને મસ્ત એન્જોય કર્યું. ધેરિયાભાઈના ઘરે ગયા હતા ને મસ્ત એન્જોય કર્યું. ત્યાંથી અમે ગયા હતા દિવ્યા માસીના ઘરે ને મસ્ત એન્જોય કર્યું. ત્યાંથી હવે દિવ્યા માસીના ઘરેથી કરી અમારી એક્સેસ ચાલુ. હવે સીધા અમે જાસી ધ્રોલ. ગાઈસ, ફાઇનલી 2 દિવસનો અમારો મોરબીનો સફર અહીંયા પૂરો થાય છે. હું ફાઇનલી ઘરે પહોંચી ગઈ છું. બહુ એન્જોય કર્યું. 2-3 સગાના ઘરે ગયા હતા. પછી જયુના દિવ્યા માસી હતા એના ઘરે ગયા હતા. આમ બહુ મજા આવી. બાય, ગુડ નાઇટ, મહાદેવ. નેક્સ્ટ બ્લોગ આવશે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો.